ખબર પડે કે નથી પડતી? હા બોલ, હા બોલ. ખબર પડે કે નહીં પેલા હા બોલ. ભાઈ હું રિયલ માં 2 દિવસ ને વિડીયો એડિટ કર્યો. મોગલ ડાયરા ના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશે. ફરીવાર આપણા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો ફેમિલી આપણે સુરત થી તો વયા આવ્યા છે ને ઘરે ભાઈ બીજો ત્રીજો દિવસ થઈ ગયો છે. 2 દિવસ તો વ્લોગ જ મેં બનાવવા નથી. એનું કારણ એવું છે કે આપણે છે ને ભાઈ સુરતના વ્લોગ જ એટલા એડિટ કરેલા પડ્યા હતા ને, એડિટ કરવાના બાકી પડ્યા હતા એમ, એટલે ઉતારેલા પડ્યા છે સાપુતારાના એ બધા મૂકી દીધા છે. હવે મને એમ થયું કે એક વિડીયો ટોક રાખ્યો હતો એટલે હવે હું કોઈ વ્લોગ ચાલુ કરી દઈ. સાપુતારાના વિડીયો તમને ગમ્યા કે નથી ગમ્યા એ કોમેન્ટમાં કહેજો. અને હવે નેક્સ્ટ બીજી વાર ક્યાં જાવ ને એ પણ કોમેન્ટ કરતા રહેજો, એટલે મને કાકા અંદાજ આવે કે હાલો ભાઈ અહીંયા જાય એમ. અત્યારે સોમાહામાં સૌથી બેસ્ટ છે અત્યારે લોકેશન હોય ને આપણા ગુજરાતનું તો ભાઈ જુનાગઢ છે. જુનાગઢ જવાનો વિચાર તો છે, પણ તમે કોમેન્ટ કરો તો કાકા માહિતી મળે કે ખબર પડે કે હાલો ભાઈ અહીંયા જાય એમ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા અમારા ઉમંગભાઈ છે એ કામ કરે છે. શું કામ કરે? એ તો જો મોબાઈલમાં હું જોઈ દો છોકરાઓનું નક્કી ને વોટ્સઅપ ચેક કરે છે. કઈ છે નહીં સેટિંગ બેટિંગ? હે આ શું કહેશ ને? વાંધો નહીં. અમારા અહીં દક્ષુભાઈ તો દક્ષુભાઈ શું કરો છો? બાપા સીતારામ. બાપા સીતારામ. હે દક્ષુભાઈ, હે દક્ષુભાઈ શું કરેલા છે? દક્ષુ રમે છે ને ભાઈ એને રમવાની ટ્રીક જો કેવી છે એ જો ખાલી. ચાંદલો લઈશ. દક્ષુડી, હે દક્ષુડી શું બોલો? ટાટા કેતો? હે દક્ષુભાઈ ટાટા કરશે. ટાટા કરી દો. ટાટા એને અમદાવાદમાં હાથ કરતા આવડી ગયું. ટાટા કહેતો ભાઈ, ટાટા કહેતો. દક્ષુ નવાય છે ને 9 મહિના કમ્પ્લીટ. 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા. 10મા મહિના બે જ દક્ષુભાઈને છે ને 6 ઓક્ટોબરે જન્મ, એટલે 6 તારીખે જન્મ છે એનું, એટલે 6 તારીખ તો વહી ગઈ છે. અત્યારે 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. તમે 9 મહિનાના થઈ ગયા છો? તમે 9 મહિનાના થઈ ગયા છો તો તમે 3 મહિના બાકી છે, પછી 1 વર્ષ કમ્પ્લીટ થઈ જાય. હજી મિત્રો આપણી રિક્ષા છે ને ભાઈ અત્યારે દાડિયામાંથી આવી જ છે. આપણો બોલેરો આ છે ને ભાઈ ઘરે તો બોલેરો દાડિયા ઓછા હતા, એટલે ઓછા દાડિયા હોય એટલે કોઈ દિવસ બોલેરો ન મોકલવાનું હોય, કેમ કે યાર ડીઝલનું મેણ થાય. એટલે વધારે મારે રિક્ષા જ જાય. 10-20 દાડિયા હોય, 15 દાડિયા હોય તો રિક્ષા જ જાય. ના અમારે તો સંગુબેન ને બધા બાળકોની મોજ આખી અલગ જ હોય. હે સંગુ મોજ જ આખી અલગ હોય. હજી લાવો. આ સંગુ વિડીયો જોયે ને પછી એમ કે હું આવી હતી, એમ કે નાની હતી તો મોટી થઈ જાય પછી. કા તું જોઈ કે વિડીયો? હે જોય. મિત્રો મેં મસ્ત મજાનું એક લેપટોપ લીધું છે, એ તમને બતાવી દઉં. આપણે એનું અનબોક્સિંગ તો કરી જ નાખ્યું છે, એનો અલગ વિડીયો આવી જશે, પણ અત્યારે તમને બતાવું કે મેં કઈ રીતનું સેટઅપ કર્યું છે. તો ભાઈ મેં છે ને એટલી મહેનત કરી છે ને, અમારે જે ઓલી સેટી પેટી હતી ખબર હોય તો ઘણા સમય પહેલા મેં વિડીયો નાખેલા હતા. અમારા લગ્નમાં સેટી આવેલી હતી ને એ તૂટી ગઈ હતી, પછી એને મેં ધાબે ચડાવી દીધી એટલે પલરી ગઈ હતી, એટલે હાવ ભાંગી ગઈ એમ. તો મેં આ નવી સેટી તો લીધી છે, તમને ખબર જ છે. એટલે આ સેટી છે ને ભાઈ, જે આ સેટીનો ભાગ છે એટલો ખાલી સારો નીકળ્યો છે, બાકી બધું તૂટી ગયું છે. ને આપણે તો કોમ્પ્યુટર બનાવ્યું તેનું કીબોર્ડ અલગથી છે. ના ભાઈ આપણું લેપટોપ છે મસ્ત મજાનું. ને આ છે ને જે સેટીના જે ઓલા પાયા નીકળે ને એ બધા કાઢીને મેં મારી રીતનું બનાવી નાખ્યું ટેબલ. તો ટેબલ તો આપણે નવું લેવાનું જ છે, પણ અત્યારે જે ઓલી પાઇપ શું કહેવાય લાકડાની પટ્ટીઓ બધું પડ્યું હતું, એટલે હું અત્યારે ખાલી હાલે ને એવું કરી નાખીએ. એટલે મેં મસ્ત મજાનું લેપટોપનું સેટઅપ કરી નાખ્યું છે. હવે અહીંયા ખાલી આપણે છે ને એડિટિંગ કરવાનું એમ. ને એક બીજું ટેબલ બનાવ્યું છે નાનું એવું, એ તમને બતાવું. એ કેમાં કેમ લાગે, ખુરશી લઈ લે કેમાં કેમ લાગુ બતાવું ભાઈ. જોઈ લીધા આપણે બીજું એક ટેબલ બનાવ્યું છે, ઓલું આ ત્રિપાઈ જેવું એવડું છે ટેબલ. બતાવી દો જો, આવું એક ત્રિપાઈ જેવું મસ્ત મજાનું છે ને બનાવી નાખ્યું છે. ને ભાઈ આ છે સેટીના પાયા છે, એટલે આ છે ને અત્યારે આખા કપડાં મૂકવામાં બધે કામ લાગી જશે. બોલો આ રીતનો દેશી જુગાડ કર્યો છે, કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. બાકી અમારે તો એક મેડમ અહીંયા ઓળખાય છે, બાપા સીતારામ. બાપા સીતારામ. એટલે આમ ઊંચું જોઈને બોલવાનું એમ. કોને નિવરાય હોય તમે આમ ઊંધો કાલે વિડીયો બનાવ નાખો? કોને નિવરાય હોય એમ? તારી જેમ થોડા બધા દાડીઓ કરે. ખાવાની ટ્રીક જો એની આમ હોય. એ ટિફિન તો વાંધો નહીં. તો ભાઈ ફેમિલી આ સાઈડ નો અમારે લોક છે ને દેવાનો નહીં, નકર છે ને ધાંજ્યા લાગી જાય. અમારા રાકેશભાઈ છે ગાડી લેતા આવશે. અમે બે અત્યારે 2 વ્હીલ લઈને આવ્યા હતા,
કેમ કે આમાં છે ને ભાઈ લોક ફેલ છે એટલે પછી આમાં નક્કી ન હોય, મારું બધી વસ્તુ આમાં પડી હોય પછી. એટલે અહીંયા હાઈવે ઉપર આપણે ટોલ નાકા પાસે જ મૂક્યો હતો, પણ હવે ઘેર લેતા હતા 5 વાગે પાછા હોય આવશે. તમે ઘેરે મૂકો ને એ સાઈડ નો દઈ દેજો, આ સાઈડ નો ખુલ્લો રાખ્યો, એ ફેલ થઈ ગયો, ખુલતો જ નથી, ત્યાંથી છોટી જ જાય. એનું શું કારણ? બેટરી તો પૂરું. આવો તમે આવો છો. મિત્રો અત્યારે અમે ઘરે પૂગી જશે, અમારી ગાડી ભાઈ ઘરે મૂકી દીધી છે ને નીલુભાઈ ને આવ્યા છે 2 વાર. નીલુભાઈ આઈફોન લીધો, તમને બતાવું. જો આઈફોન 13 હશે ને? હા 13. કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લખી નાખજો. બાકી લીધો છે 13. આપણી પાસે જે વિડીયો અત્યારે શૂટ થાય છે એ 13 જ છે. ને અહીંયા અમારા રાકેશભાઈ બેવા છે. શું છે રાકેશભાઈ? માયક એ રાકેશભાઈ છે ને પ્રેક્ટિસ કરે છે, ક્રિએટર બનવાનો શોખ છે. ના ભાઈ આવ્યા છે. શું તમારું નામ? દિવ્યેશભાઈ. ખાસ મિત્રો બપોરે છે ને ભાઈ અમારે જમવામાં છે ને ભાઈ ભાત બનાવ્યા છે, દાળ ને ભાત. સવારમાં તો ફેમિલી આપણે બોલેરો ને લઈ આવ્યા હતા, પણ હવે છે ને ભાઈ 4:30 વાગી જશે ને દાળિયા લેવા મારે જવાનું છે. પણ મારી ભેગા છે ને એમાં દક્ષુભાઈ આવવાના છે. દક્ષુભાઈ તમારે આવવાનું છે ભાઈ? આવું છે તારે મારે ભેગું? લેતો જાવ એને. અરે ભાઈ હારે તારે આવું છે કે મારે ભેગું? નથી લઈ જાવ, નથી લઈ જાવ, નથી લઈ જાવ દક્ષુ. આપડા દાડિયા છે ને બધા આ સાઈડ છે, અડધા આવ્યા છે, અડધા તો હજી કેટલા 20-25 જણા તો બાકી છે, ખાલી 5-6 જણા આવ્યા છે. આ ટોલ લાંબુ છે, આ બધા અડધા અમારે આવી જશે. દક્ષુભાઈ હારે આવ્યા છે, દક્ષુભાઈ રમે છે. અમારે અહીંયા છે ભરતભાઈ. આ બધા અલગ જ્યાં થાય ને એ આવ્યા છે, બાકી બીજા બાકી છે. કા પહેલા આવે છે. હવે આવું તારે? હે દક્ષુ ભાઈ બોલો, દાડિયા લેવા જો ને મારી હારે હારે એવો મારી વાહે છો, પછી હું લેતો જ જોઈ ને. અમારા અહીંયા ઉમંગભાઈ શું કરે છે? હે ભાઈ મેં ટેબલ બનાવ્યું ને એને મન છું કે હું ટેબલ બનાવું તો દેવાનું બનાવે. અજમેરા ફેશન નો વિડીયો હું એડિટિંગ કરીને હાવ થાકી ગયો. ખબર પડે કે માસ્ક પહેરવાનું એમ નથી પડતી? ખબર પડે કે નથી પડતી? હા બોલ, હા બોલ. ખબર પડે કે નહીં? પેલા હા બોલ. નથી પડતી? ખબર પડે કે નહીં? હે એડિટિંગ કરીને હું હાવ થાકી ગયો. માસ્ક પહેરવાની ખબર નથી પડતી? ભાઈ હું રિયલમાં 2 દિવસ ને વિડીયો એડિટ કર્યો. અમે તો અજમેરા ફેશનમાં વિડીયો આની પહેલાનો વિડીયો આવશે, તમે જોઈ લેજો. મને તો કાંઈ ખબર નહીં ભાઈ. હું ઓલા જે મેડમ હતા ને હારે એ બધું કહેતા હતા એ પ્રમાણે અમે વિડીયો બનાવતા હતા. મેં 20-25 મિનિટનો વિડીયો બનાવ્યો. ને અહીંયા વસાડે ડબકા મારે કાંઈ ખબર નહીં મને ભાઈ. ઘડી કામ જાય ને યાર ઓલા જે શું કહેવાય એડિટિંગમાં એટલું કેવું રહેવું ને તાકાતથી 2 દિવસ એડિટિંગ કર્યો, હાવ કંટાળી ગયો. માસ્ક ને બધું હતું તોય ન પહેર્યું. મને કાંઈ ખબર નહીં કે ભાઈ આ રખડે છે આમથી આમ. 8 વાગી જશે ને 8 વાગે અત્યારે નળ આવ્યા છે. 8 વાગે જવાનું કયું ના આવે છે ભાઈ? ફાસ્ટ નળ આવે છે, ફાસ્ટ. પણ આજ ઘણા દિવસ પછી આવ્યા છે. આજ કેટલા 2-3 દિવસ પછી આવ્યા કે હે 4-5 દિવસે આવી જાય. પણ મોટરું પછી બધા ભરી લઈને બંધ થઈ જાય, પછી આપણે ફૂલ પ્રેશરથી પાણી આવે. પાણી આપીને વેરો લઈને એનો તો કઈ પ્રોબ્લેમ નથી. પણ પેલા કેવું થતું ખબર છે? પેલા ગામડે પાણીની કઈ સિસ્ટમ જ નથી. અમારા ગામમાં તો સસોડી નથી. આ બધા પેલાના લોકો હતા બધા, મને યાદ છે એમ નાના હતા ને ત્યારે ક્યાં સુધી છે ને આમ ઘડા હાંડો ને એવું લઈને ક્યાં સુધી જાય વેલ લઈને પાણી ભરવા જતા. ને ભાઈ કહીએ ઘરે પાણી બધાને પૂરું પડતું. એમ પીવાનું પાણીનો બહુ પ્રોબ્લેમ છે અમારા ગામમાં. મોડું પાણી હતું. હવે જે આ પાણી આવે છે ને નળ નર્મદાનું, હવે સારું થઈ ગયું છે. એમ 4-5 દિવસે પાણી આવી જાય. અત્યારે જો મને દક્ષુભાઈ 8 વાગે પૂજ્યા છે ને જે અમારે ખાવાનું બાકી છે, કેમ કે પાણી આવ્યું છે, નળ આવે છે ને તો પાણી કરે જ નથી. ઘણું બધું કામ છે. દક્ષુભાઈ ઘડી ખેલો કરું ને ત્યારે નીંદર ચડી જાય, નીંદર પૂરતી થઈ જાય, નકર તરત જાગી જાય. આજે છે ને સાંજનું ખાવાનું બનાવું છે મસ્ત મજાનું ડાંભાનું શાક છે, આખા રીંગણા ને બટાટા ને રોટલો, છાશ ને દૂધ ને બધું છે ખાવાનું. ને ભાઈ આપણા માટે ફેવરિટ છે ભાત ને બટેકાનું શાક. એક મેડમ અહીંયા ઝાપટે છે, આંગળીઓ સાટે છે. એટલી બધી આંગળીઓ વાલી છે. ભૂખ લાગી છે. હે ભૂખ લાગી. બટકું ખાઈ જવાય આંગળીનું.